अस्सलामुअलैकुम। આજે ખરેખર એક સૈયદની હાલત જોઈને એવું થયું કે શું ખરેખર સૈયદની દીકરી આવી પોઝિશનમાં હોય ખરી? જેનો સદકો પૂરી કાયનાત ખાય છે એની ઓલાદની આવી પોઝિશન હોય ખરી? જામનગરમાં રહેતા એક સૈયદ આમ્મા છે જેની પોઝિશન આપ વિડીયોના જરીએ આપની સામે જોઈ જ શકો છો। આ એમના શોહર છે સૈયદ બાપુ છે, રજાક બિયા બાપુ, જે જામનગરમાં રહે છે। પોઝિશન બેહદ ખરાબ છે। બાપુ પોતે જે છે ગાડું ચલાવીને જિંદગીનું ગુજરાન ચલાવે છે। એમનો એક દીકરો છે પણ એ પણ માનસિક રોગથી બેહદ હાલત ખરાબ છે। મારી આપ લોકોથી ગુજારિશ છે કે માનું જે છે એ ગરળનું ઓપરેશન આખું કરવાનું છે। હા, અત્યારે પોતે જે છે એ હોસ્પિટલમાં બેહોશીની હાલતમાં અત્યારે કોમામાં છે। એમનું બરોળનું જે ઓપરેશન આવે એ કરાવવું જરૂરી છે। એટલે અમે આ અપીલની મદદ તમારા દરમિયાન કરી રહ્યા છીએ, કેમ કે બહારનો જે ખર્ચો છે એ 5.5 લાખ રૂપિયાનો છે, જે આ બાપુ કોઈ જિંદગીમાં નહીં કરી શકીએ। એટલે ઓછામાં ઓછા 3 મહિનાથી હોસ્પિટલમાં એડમિટ છે માને લઈને। રોજ એમને કોઈ અવરનવર કરવા વાળું પણ નથી, છતાંય એની જિંદગીથી જેટલું થાય છે એટલું કરી રહ્યા છે। મારી આપ લોકોથી ગુજારિશ છે કે આલે રસૂલ છે, ઇમામે હુસૈનના મહિનાનો સદકામાં, મોહરમનો મહિનો છે, એના સદકામાં એની ઓલાદનો જેટલો બનો એટલો લીલા અને પાકીઝા રકમથી સાથ આપજો, કેમ કે રોજનો ખર્ચો 1500-2000 રૂપિયા છે। જે બાપુ ગાડું ચલાવતા હોય તો આ વ્યક્તિ ક્યાંથી લાવશે એ તો તમે વિચારો। એટલે મારીથી આપ લોકોથી ગુજારિશ છે, નીચે એમનો પણ કોન્ટેક્ટ નંબર આપેલો છે, આપ ડાયરેક્ટ ઇન્ક્વાયરી કરીને પણ દઈ શકો છો। મારી આપ લોકોથી ગુજારિશ છે જે બને આનો લીલા અને પાકીઝા રકમથી સાથ આપો। અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ।